સમયે સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જરૂરી છે, નહીંતર આપણી પાસેથી શીખેલા જ આપણને શીખવાડી જાય છે. સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખજો સાહેબ. મહેલમાં જેટલી રોશની આપે છે એટલી જ રોશની ગરીબની ઝૂંપડીમાં પણ આપે છે. સાહેબ, જ્યારે સમય અને નસીબ ખરાબ હોય ને ત્યારે માણસને વગર વાંકે ઘણું બધું સહન કરવું પડે છે. ખરાબ કર્મો કરીને ક્યાં છુપાશો? જળ, જમીન, વાયુ, અગ્નિ અને આકાશ બધું એનું જ રચાયેલું છે. ગઈકાલના ભરોસાને છોડીને આવતીકાલની આશાને પકડો, કારણ દરેક અંત નવી શરૂઆતનું સરનામું હોય છે. સાહેબ, વાણી, વર્તન અને વ્યવહાર તમારી પોતાની પ્રોડક્ટ છે. જેટલી ક્વોલિટી સારી રાખશો તેટલી કિંમત ઊંચી મળશે. એક વસ્તુ હંમેશા મગજમાં ફિટ કરી લેજો સાહેબ, એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે. સાહેબ, પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી, પણ અમુક પથ્થરોને યાદ રાખવા પડે છે કે જેની ઠોકર લાગવાથી આપણે પડી ગયા હતા. કહેવા માટે મારી પાસે શબ્દો નથી, આપવા માટે વસ્તુ નથી, પણ આ દિલથી એક વાત જરૂર કહીશ કે તમારું ધ્યાન રાખજો, કેમ કે મારી પાસે તમારા જેવું બીજું કોઈ નથી. સાહેબ, આ જમાનામાં માણસ સુખ કરતાં શોખ પાછળ વધારે દોડે છે. એટલા માટે તો ઊંઘ માટે ગોળી અને જાગવા માટે એલાર્મ ગોઠવે છે. ધીરજ રાખ, આ સમય પણ વીતી જશે. જો સુખ નથી ટકતું તો દુઃખની કોઈ ઓકાત નથી. લાગણીવાળા લોકો પાણીના દરેક ટીપાની કદર કરે, ભલે પછી આકાશમાંથી હોય કે કોઈની આંખમાંથી હોય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.